હવે તાજેતરમાં નીતિન નબીનની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે 3 કલાકની બેઠક થઈ। કેન્દ્ર લેવલે આગામી દિવસોમાં મોટા ફેરફારો આવવાના છે। એક તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મંત્રીમંડળની ટીમમાં બદલાવ આવવાનો છે અને બીજું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની ટીમમાં પણ મોટો બદલાવની વાત ઘણા સમયથી ચાલે છે। હવે તાજેતરમાં નીતિન નબીનની કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે 3 કલાકની બેઠક થઈ। એમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ટીમ નીતિન નબીનની સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ છે અને ટૂંક સમયની અંદર આ ટીમની જાહેરાત થઈ શકે છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। નીતિન નબીન ઉત્તર પ્રદેશના પ્રવાસે જાય એ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે નીતિન નબીન, BL સંતોષ અને અમિત શાહ 3 વચ્ચે લગભગ 3 કલાક જેટલી લાંબી મિટિંગ ચાલી અને એવું માનવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની જે નવી ટીમ બનવાની છે એની સ્ક્રિપ્ટ હવે તૈયાર થઈ ગઈ છે અને આગામી દિવસોની અંદર એની જાહેરાત થઈ શકે છે। નીતિન નબીન 20 જાન્યુઆરી 2026ના દિવસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા। એના 6 મહિના થઈ ગયા પરંતુ હજુ એમની ટીમ બનાવવામાં નથી આવી। રાજકારણના જાણકારોનું માનવું એમ છે કે અમિત શાહના ઘરે જે આ બેઠક મળી એ માત્ર સંગઠનાત્મક સમીક્ષા નહીં બલકે ભાજપના ભવિષ્યના રાજનીતિક રોડમેપ, નવી લીડરશિપ ટીમ અને આગામી ચૂંટણીની રણનીતિની કવાયત તરીકે જોવામાં આવી રહી છે। કારણ કે ભાજપનું જે સંગઠન છે એની અંદર હવે જે નીતિન નબીનની નવી ટીમ બનશે એના માટે ઘણા બધા સમીકરણોને ધ્યાનમાં રાખીને આ ટીમ બનવાની છે। એવું પણ જાણવા મળ્યું છે કે નીતિન નબીનની જે ટીમ હશે એ સિનિયર અને યુવાનોનું મિશ્રણ હશે। વરિષ્ઠ નેતાઓ પણ આની અંદર હશે અને યુવાનોને પ્રાધાન્ય આપવામાં આવશે કારણ કે નીતિન નબીન પોતે 46 વર્ષના છે અને એમને એક યુવા નેતા તરીકે ભાજપે જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સોંપી છે ત્યારે સ્વાભાવિક રીતે એમની ટીમમાં પણ યુવાન ચહેરાઓ તો હોવાના જ। પરંતુ અત્યારે જે પ્રમાણે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીપદમાં જે કેટલાક સિનિયર નેતાઓ જે મંત્રીપદ સંભાળી રહ્યા છે એમનું મંત્રીપદ હટાવીને એમને સંગઠનની અંદર મોટી જવાબદારી આપવામાં આવી શકે છે। મોદીના મંત્રીમંડળમાં કયા મંત્રીઓ હટવાના છે એની પણ સ્ક્રિપ્ટ રેડી થઈ ગઈ છે। એટલે એવું માનવામાં આવી રહ્યા છે કે જે સિનિયર નેતાઓ છે અને ઘણા સમયથી મંત્રીપદ ભોગવી રહ્યા છે એ બધા હવે ભાજપના સંગઠનમાં જવાબદારી માટે જવાના છે। બીજું એક મહત્વની વાત એ પણ સામે આવી રહી છે કે ઉત્તર પ્રદેશની અંદર હમણાં જ્યારે પંકજને ત્યાંના પ્રમુખ બનાવવામાં આવ્યા ત્યારે એમની જે નવી ટીમ બની એમાં 13 મહિલાઓને સંગઠનમાં સમાવેશ કરવામાં આવ્યો। એટલે રાષ્ટ્રીય અધ્યક્ષની ટીમમાં પણ મહિલાઓને ખાસું પ્રાધાન્ય આપવામાં આવી શકે છે। પણ એના માટે મહિલા આરક્ષણ બિલ જે જુલાઈના ચોમાસા સત્રમાં મંજૂર થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે એ પછી આ નિર્ણય લેવામાં આવી શકે છે કે સંગઠનમાં પણ મોટા પાયે મહિલાઓને સ્થાન મળી શકે છે। બીજી તરફ તાજેતરમાં જ્યોર્જ કુરિયને રાજીનામું આપ્યું। રવનીતસિંહ બિટ્ટુનો રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થઈ ગયો। પંકજ ચૌધરીને યુપીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા। હર્ષ મલ્હોત્રાને દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને હરદીપસિંહ પુરી અને BL વર્મા એમનો રાજ્યસભાનો કાર્યકાળ 25 નવેમ્બર 2026ના દિવસે પૂરો થાય છે। તો આ બધા જે નેતાઓ છે એ બધા નેતાઓને હવે નવી જવાબદારી નહીં આપી અને સંગઠનમાં મોકલવામાં આવી શકે છે એવું માનવામાં આવી રહ્યું છે। પણ સૌથી મહત્વની વાત એ છે કે 2027માં ઘણા બધા રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે। ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને પંજાબ બે ભાજપ માટે બહુ જ ફોકસ છે અને ત્યાંના રાજકારણને ધ્યાનમાં રાખીને ટીમ નીતિન નબીન તૈયાર કરવામાં આવી શકે છે એવું જાણવા મળ્યું છે। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું। આભાર।